સુરતના મોડાવરાજા વિસ્તારમાં બોલિવૂડ કલાકારોના લાઇવ શોના આયોજનના નામે 1,43,00,000ની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। ફરિયાદ મુજબ આરોપીઓએ જાણીતા કલાકારોના કાર્યક્રમો કરાવવાની લાલચ આપી તબક્કાવાર મોટી રકમ વસૂલી હતી। પ્રાથમિક માહિતી અનુસાર આરોપીઓએ સૌપ્રથમ અરિજીત સિંહના લાઇવ શોનું આયોજન કરવાનો વિશ્વાસ અપાવી ટોકન રૂપિયા 11 લાખ રૂપિયા મેળવ્યા હતા। ત્યારબાદ નોરા ફતેહ અને કપિલ શર્માના કાર્યક્રમો યોજવાના બહાને કલાકારોની ફી, ટ્રાવેલ અને હોટલ બુકિંગના ખર્ચના નામે વધુ રકમ ઉઘરાવવામાં આવી હતી। ફરિયાદી પક્ષે જ્યારે કાર્યક્રમોની વાસ્તવિકતા અંગે તપાસ શરૂ કરી ત્યારે સમગ્ર મામલો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું। કુલ મળીને અંદાજે 1,43,00,000ની રકમ વસૂલ કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ મુંબઈની 3 એન્ટરટેઇનમેન્ટ કંપનીઓના ડિરેક્ટરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ હાલ નાણાકીય વ્યવહારો, કરારો અને કલાકારોના કાર્યક્રમ સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી રહી છે। આ કેસમાં પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આરોપો અને જવાબદારીઓ અંગે અંતિમ સ્પષ્ટતા થશે।